તો કેમ છો બધા? તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો તમને ખબર છે એ પ્રમાણે કે આપણા અહીંયા વડોદરામાં આખી ક્રિકેટની ટીમ આવી ગઈ છે. તો હું ત્યાં આગળ જોવા માટે આવ્યો છે આપણે વિરાટ કોહલીને. તમે સામે જોઈ શકો છો હોટલ. તો આપણે અહીંયા હોટલ પર આવી ગયા છે. તો અહીંયા તમને બહાર બતાવું ભીડ કેટલી છે તે. તો આજે આપણે મળીશું વિરાટ કોહલીને, જોઈએ કેટલા સેકન્ડ ઉભો રહે છે. પબ્લિક તમે જોવો ખાલી કેટલી બધી પબ્લિક છે બહાર ઉભેલી. તો આપણે જોઈએ અહીંયા ગાડી વિરાટ કોહલી આવી ગયા. અંકિતભાઈ આજે ટિકિટ તો મળી નથી પણ અમે વિરાટ કોહલીને જોવા આવી ગયા છે. અહીંયા કે લાઈનમાં બધા ઉભા છે. આપણે જોઈએ અમને આવે છે તૈયારી છે. કેવું લા આ ભાઈબંધ છે મારો, રોહિત શર્માનો બિગ ફેન છે. બરાબર છે. હવે આવે છે મુંબઈ વર્સિસ આરસીબી. જોઈએ અમને આગળ કેટલે હજુ બધા કેટલા બધા છે બધા. અમને ઇન્ડિયા છે ઇન્ડિયા. તો આટલી બધી ભીડ છે બહાર હોટલની, એકદમ તૈયારી છે. તો જોઈએ અમને આવે છે ગાડી. બહાર બહુ ટ્રાફિક છે હોટલની બહાર, એટલા બધા ઉભા છે અહીંયા ગાડી. જોઈ લો બધા ક્રેઝ છે ક્રેઝ. તમે કોને જોવા વિરાટ કોહલી. વિરાટ કોહલી ને જોવા ભાઈ? ધોની દેખા મે. ધોની તો આવ્યો નહીં. હા વળી હા તને નાખી દઈશ ને મસ્ત, તું ફેમસ થઈ જા. તો બધી પબ્લિક જોવાય છે ઉભેડો વળી. તો જોઈએ અમને ફટાફટ જોઈ કેટલા વાગે આવે છે કેટલા વાગે નહીં. ટાઈમ થાય છે એમ બધા આવે છે ધીરે ધીરે ફૂલ પબ્લિક થવા માંડી છે. ને અહીંયા કઈ ગાડીની બી અવર જવર ચાલે છે. કઈ ટાઈમે કઈ ગાડીમાં કોણ આવે છે કઈ ખબર પડતી નથી. તો જુઓ બહાર એટલી બધી પબ્લિક લાગેલી છે. ને આવા આપણે અપડેટેડ બધા વિડીયો આવતા રહે છે મારા ચેનલમાં. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા વિડીયો જોવા માટે. તો તમને આવા વડોદરામાં કંઈક બી નવું તમને બધું જોવા મળશે. અને વડોદરાની બહારનું બી અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો તમને ગમે તો લાઈક કરો ને કોમેન્ટ કરો કે તમે કોના ફેન છે. અહીંયા વિરાટ કોહલી ને રોહિત શર્મા બધાનું બહુ એ ચાલી રહ્યું છે ટક્કરમાં. તો તમે બી કહો મને કે તમે કોના ફેન છો. તો ચાલો આપણે જોઈએ ફટાફટ એ લોકો આવે છે. તો એ લોકો ફૂલ ચક્કા જામ. જેમ ટાઈમ જાય છે અડધો કલાકનો આમ લોકો કર્યો ઊભા છે. પણ હવે અડધો કલાક પછી જો તમે ખાલી ભીડ પર આમ દૂર લગી બધા બહુ ભીડ થઈ ગઈ છે. અને પોલીસનું બી ફૂલ ચેકિંગ ને બંદોબસ્ત બી ફૂલ છે. અહીંયા હોટલ પાસે બધા ઊભા છે તૈયારી કરીને. આમ બી છે બહાર બી બોડી ગાર્ડ. અમે લોકો 8:30 વાગ્યાના ઊભા છે. 9 વાગવા આવ્યા પણ હજુ કોઈ ઠેકાણા નથી કોઈના. ને ભીડ તો જે 10 મિનિટ જેટલી વધે છે એટલી બધી ભીડ વધે છે બહાર દૂર લગી. આમ બી તો તમે જોઈ શકો છો કેટલી ભીડ વધી ગઈ છે. ચેક બહાર લગી આવી ગયા છે. બોડીગાર્ડ બી બધા બહાર સુધી સેફટીમાં લોકો જે વચ્ચે ના થઈ શકે એના કારણે બોડીગાર્ડ બી બધા આગળ લગી આવે છે. અને પોલીસનો બી ફૂલ બંદોબસ્ત લાગેલો છે. પણ આ બધું રોડ આગળ એટલું બધું એ છે. જો આગળ બી પોલીસને જો ગાડીઓ એટલી આવે છે
ઓલરેડી 3 થી 4 ગાડી તો ઊભી છે. હજુ બી આવે છે બીજી ગાડી. જો આ બધી ગાડીઓ હજુ ચાલુ જ છે. જોઈ લો પોલીસની ગાડી ને બધું ફૂલ બંદોબસ્ત લાગેલો છે. બધા ક્રિકેટનું બેટ ને બધું લઈને આવ્યા છે. અહીંયા બી છેક બહાર સુધી આવી ગયા છે બધા. લાગે છે હવે તો તૈયારી થઈ ગઈ છે. બાકી બહારથી અમે તમને થોડું દૂર આવીને આખું બતાવું છું કેટલા બધા લોકો પહોંચી ગયા છે. 11 તારીખ સુધી તો આવું જ રહેશે. લાસ્ટ 10 તારીખ 11 તારીખ સુધી તો આવું જ રહેવાનું છે બધા. તો જે લોકો બાકી હોય એ લોકો બી વહેલી તકે આવી જાઓ. બંદોબસ્ત પણ બહુ ફૂલ છે તો ધ્યાનથી. આ બાજુ તો આપણે એ કરીએ છીએ. હજુ પેલી સાઈડ બાકી છે. ત્યાં બી જઈશું. જોઈએ હજુ આપણે કેટલી વાર લાગે છે. 1.5 કલાક થઈ ગયો મને બી આય 1.5 કલાક ઉપર. પણ કઈ જો દેખાતું નહીં. કઈ ને જો આપણે ઉભા રહીએ થોડા વેટ કરીએ. વેટ કરતા ભૂખ લાગી ગઈ તો અહીંયા કઈ મંચુરિયનની લારી હતી તો મંચુરિયન ચાલુ કરી દીધા ખાવાના. કેમ કે ખાસો 1.5 કલાક ઉપર થઈ ગયું. 2 કલાક થવાયા ને ભૂખ બી બહુ લાગી છે. કોઈ થોડું પહેલાં ખાઈ લઈએ એ પાછા લાઈનમાં ઊભા થઈ જઈએ. તો બહાર બી ભીડ એટલી લાગે છે સામેની સાઈડ આ સાઈડ. તો ચાલો આપણે આગળ જઈએ પાછા નજીક. 9:30 થયા. 7:30ના 9:30 થયા. 2 કલાક થઈ ગયા પણ હજુ કોઈ દેખાતું નથી. અને ભીડ તો તમે જોઈ શકો છો. ત્યાં આગળથી લઈ ને અહીંથી અહીં લગી ભીડ આવી ગઈ છે પણ હજુ લગી કોઈ બી દેખાતું નહીં. ઇન્ડિયન ટીમનું કોઈ વ્યક્તિ બી નહીં દેખાતું. સિક્યોરિટીવાળા ભાઈને અમે પૂછ્યું હતું તો સિક્યોરિટીવાળા ભાઈ કે ના આવે છે તો બધા ઊભા છે. અહીંયા બી આગળ બી બધી સાઈડથી ઊભા છે. તો હજુ અમે લોકો અહીંયા કંઈ ઊભા છે. મસ્ત બોમ્બે ચાઇનીઝમાંથી મસ્ત પેટ ભરીને અમે લોકો ખાઈ લીધું ચાઇનીઝ ને બધું. ને હવે ઊભા છે ફરી. પાછા 2 કલાક થઈ ગયા. ભૂખ બી લાગે એટલે ઠંડી બી બહુ લાગે છે. જેકેટ લાવવાનું ભૂલી ગયા. મને એવું કે તાત્કાલિક આવશે તો આપણે જોઈ નીકળી જઈશું પણ હજુ આવ્યા જ નહીં. તો આપણે થોડું વેઇટ હજુ કરીએ. હજુ કેટલો ટાઈમ લાગે છે બી આગળ તમે વિડીયોમાં જુઓ ને તમે બી જુઓ. આજે બોડીગાર્ડ તો જોકે આવી જ ગયા છે. આટલા બધા બોડીગાર્ડ અહીં નજીક આવ્યા કરે છે એટલે બધી ગાડીને બધું બ્રેક કરાવે છે આગળથી લઈને. તો બાય ચાન્સ લાગે છે કે તૈયારી થઈ ગઈ હશે તો જ આટલા બધા બોડીગાર્ડ આગળ પાછળ થવા માટે. કહીને ચલો આવે એટલે હું તમને આગળ वीडियो में बताइए। ये तो मैं नेपाल से हूँ पर आज देखो गुजरात में हैज पैलेस में हमारा क्रिकेट टीम आ रखे। सब देखने आ जाओ जल्दी फटाफट, खाली आज का ही दिन है। चाइनीज हाँ, और यहाँ चाइनीज भी है, फिर नाश्ता वास्ता खाने पीने में सब कुछ है यहाँ पर अच्छे से। हाँ, 20 रुपये डाउन है, आज 50 रुपये से स्टार्ट है। आओ आओ खाओ खाओ। सेल है सेल सेल। वो आगे गया है 10 तो आपनों लाइन बैठा है। हमें ठंडी लगे तो हमें 3000 पास तापना में बेसी गया थोड़ा गरमाटो करवा भीड़ अँ लगे आई गई है। मैं જોઈ શકો છો ત્યાં આગળ પહેલાંથી આપણે ત્યારે
જે અહીંયા લગી, પછી અહીંયા લગી, પછી એક અહીંયા બહાર લગી ક્રોસ થઈ ગઈ. એટલી બધી ભીડ થઈ ગઈ છે જોવા માટે. ટાઈમ વાગી ગયો છે 10. તમે જોઈ શકો છો કેટલું બધું બહુ બધું વેઇટિંગ થઈ ગયું. તો તમે આખું વિડીયો જોઈને તમે જો કાલે આવવાના હોય તો આપણા વિડીયો જોઈને આવશો તો બહુ સારું રહેશે કે તમે કાલે આવો તો 10 વાગ્યા જેવું જ આવજો. તો એના કારણે તમને આટલો બધો વેઇટ કરવાની જરૂરત ના પડે. જુઓ ને આપણી હોટલ છે બરાબર. તો ફટાફટ અમે બી જોઈએ, તમે બી આગળ વિડીયો જુઓ અને કેટલા વાગે આવે છે હું તમને બતાવું. તો કાલે તમે આવો એ ટાઈમે આવજો. તો બસ આવી ગઈ છે, ચાલો ફટાફટ. સીન થઈ ગયા આપણા બધાના. આટલો બધો વેઇટ કર્યા પછી બી બસ પેલી સાઈડથી નીકળી ગઈ. તો આપણો બધાનો સીન થઈ ગયો. અહીંયા આગળ અમે કેમને ઊભા હતા પણ આખી બસ પેલી સાઈડથી નીકળી ગઈ. તો બસ આવેલા ગાડી ચાલુ કરાવી ગાડીને. તો આપણા બધાનું સીન થઈ. તમે હવે આવો તો પાછળના રસ્તે જ આવજો. કાલે બી એ થયું હતું, આજે બી એ થયું. તો તમને ઇન્ફોર્મેશન મળી ગઈ. તમે હવે આવો તો નેક્સ્ટ ટાઈમ પાછળની સાઈડે જ આવજો સીધા. તો તમને પાછળથી જ બધા મળી જશે. બાકી આગળના રસ્તે તો એ લોકો નહીં આવતા. તમે જોઈ શકો છો સીધે પાછળના રસ્તે જતા રહેજો. પાછળના રસ્તેથી તમે હશો તો તમને જોવા મળશે. બાકી આગળની સાઈડ તો અમે આટલી બધી ભીડ હતી તો ના મેળ પડ્યો જોવામાં. તો આપણે કાલે ફરી ટ્રાય કરીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આ વિડીયોને લાઈક કરી લેજો. તમને આટલી સારી ઇન્ફોર્મેશન મળી ગઈ કે ભાઈ એ બધા જે ટીમ મેમ્બર છે એ બધા પાછળની સાઈડ આવે છે. તો તમે હવે આવો તો પાછળની સાઈડ આવજો. કાલનો દિવસ છે તો કાલે આવો તો પાછળની સાઈડ આવજો. તો મળીએ આપણે હવે નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.